વડગામનો પસવાદળ ગામનો રોડ ખખડધજ જોવા મળી રહ્યો છે। બિસ્માર રોડને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। ખખડધજ રોડને લઈને લોકોએ અકસ્માતનો ભય જ્યારે તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। તાત્કાલિક ધોરણે રોડ બનાવવા માટે લોક માંગ ઉઠી છે। આ જે રસ્તો છે જે સ્ટેટનો રોડ છે, માર્ગ મકાન વિભાગનો, અને ધારેવાડાથી અંબાઈ જવાનો રસ્તો છે, શોર્ટ રસ્તો। અહીંથી સંઘો પણ ચાલે છે, વિદ્યાર્થીઓ ચાલે, લગભગ મારા અંદાજથી 60 થી 70 બસ પણ અહીંથી પસાર થાય છે અંબાઈ જવા માટે। તો આ રસ્તો ધારેવાડાથી ચાલુ થયો તો પસવાદળ ગામ આવ્યું એટલે લોક થઈ ગયો, અને પસવાદળ ગામ પતી જાય એના પછી ફતેગઢ આવ્યું ત્યારે ચાલુ થાય। તો વચ્ચેનો આખો રસ્તો એકદમ ખાડાવાળો પડ્યો છે। ધારો કે કોઈ સ્કૂટરને એક્સિડન્ટ પણ થઈ ગયા છે, બનાવતી એવો બન્યો હતો, કહ્યું કે રિક્ષા પલટી મારી હતી। એ ટાઈમે એક બાઈક ડિલિવરી હતી તો એની ડિલિવરી પણ થઈ ગઈ હતી। બહુ શરમજનક વાત ગણાય। અને એમાં લોકો એવું કહે છે કે ભાઈ તમારો ધારાસભ્ય જાગૃત છે, તો મને એ નહીં સમજાતું કે આટલા જાગૃત ધારાસભ્યમાં પણ જો આટલી ખોટી હરકત ચાલતી હોય અને આટલું ખોટું ચાલતું હોય તો આની જાણ તંત્રને છક નથી, એ તો અમને ખબર પડતી નથી। પંચાયત તરીકે અમે જ્યારે વારંવાર રજૂઆત કરીએ છીએ તો આ લોકો એવો જવાબ આપે છે કે ભાઈ થઈ જશે, પણ આ છેલ્લા 6 મહિનાથી આનું કોઈ નિરાકરણ આવતું નથી।